કર્મનો સિદ્ધાંત સમજવો છે અને મોત નજીક આવીને પણ દૂર જતું રહે અને ઘણીવાર મોત દૂર હોય ને નજીક આવી જાય. સો આ કિસ્સો ગજબનો છે. અમારો ભાઈ અમારા ફોલોવર મિત્ર છે જે યુકે રહે છે અને 1 મહિના પહેલાં જ 1-1.5 મહિના પહેલાં જ ઇન્ડિયા આવ્યા છે. આજે મળવા આવ્યા છે અને કહી રહ્યા હતા કે બાપુ કદાચ હું આજે તમારી સામે ના બેઠો હોત. જ્યારે 1-1.5 મહિના પહેલાં યુકેથી નીકળ્યા હતા ત્યારે એમની રિટર્ન જવાની ટિકિટ બુક હતી. કદાચ તમે લોકો સમજી જ ગયા હશો કઈ તારીખ હશે. ગઈકાલે કદાચ આ ભાઈ ફ્લાઇટની અંદર હોત પણ સમહાવ એમના પત્ની સાથે થોડો ઝઘડો થાય છે. એ એમની પત્ની કહે છે મારે 2 દિવસ રોકાવું છે અને ભાઈ કહે છે ના 12 તારીખે જવું છે. એ ઝઘડા ડિસ્પ્યુટની અંદર આખરે બેનની જીત થાય છે અને બેન સફળ થાય છે એમની ફ્લાઇટ ડિલે કરવામાં અને ફ્લાઇટ એ 12 તારીખની કેન્સલ કરે છે અને લે છે 17 તારીખે. 17 તારીખે પાછા જવાના છે. શું નામ તમારું? પાર્થ. પાર્થભાઈ, કેટલા ટાઈમથી ફોલો કરો છો અમને? હું તમને લગભગ 3 વર્ષ 3 વર્ષથી ફોલો કરો છો. શું આ કેવું મતલબ અત્યારે આખી શરીર બી તમારું આજે બી ધ્રુજી રહ્યું છે? હા, થોડુંક આમ એટલે ડિપ્રેશન જેવું લાગે. એ બધું જોયું પછી તો ઘણો બી ગયો હતો કાલે. અને એમાં એવું છે કે ભાઈ આપણે વાઈફની સલાહ માનવી જ જોઈએ ભાઈ. જે બી કે મતલબ જે બી કુદરત અને જે બી કંઈક થતું હોય ને બધું જ એ કુદરતના સંકેત છે. એ વાત તો 100%. તો મતલબ હજી મને બી ધ્રુજારી આવી રહી છે. સારું, આ ગજબ વસ્તુ છે કે ગઈકાલે તમે કદાચ એ ફ્લાઇટની અંદર હોત અને તમે ચેન્જ કરી ટિકિટ અને 17 કરી અને જે બુકિંગ તમે 1.5 મહિના પહેલા કરી હતી. હા, યસ. એવું કે બી નહીં કે તાજી કરી હતી. બરાબર. શું કહેશો કર્મના સિદ્ધાંતને? કંઈક સારું કર્યું હશે ભાઈ. 100%. કુદરત છે ને મતલબ ઓલવેઝ મતલબ ધ્યાન રાખે છે. સો આ કર્મનો સિદ્ધાંત છે અને કહેવાય છે કે સારા કર્મ કરતા રહો. સો આજે મતલબ ભાઈ અમારા મિત્ર છે, ચહેરો છુપાઈ રહ્યા છે પણ આ ભાઈને ભાઈ કહી રહ્યા હતા કે ભાઈ મારા ભાઈ પછી ત્યાં જવું છે ઘણા ટાઈમથી પણ કદાચ 12 તારીખે નીકળી ગયા તો તમે મને મળવા નતા આવવાના. એટલે આજે નક્કી કર્યું કે ભાઈ જવું છે, મળવું છે. બાપુને તો મળવું જ પડશે. સ્પેશિયલ આજે બધું થોડી નક્કી કર્યું કે આજે જવું જ છે. ના, આજે જવું છે. મેં કીધું અમને હવાનું અમને મતલબ 12 પહેલા આવવાનો પ્લાન હતો તમારો? 12 પહેલા બી હતો જ મારો પ્લાન પણ સંભાવ એટલે કેવું થયું ભાઈ આ લેટ ડિલે થયું ને. અચ્છા, એટલે મેં કીધું જઈએ હવે ડિલે થયું છે તો 1-2 દિવસ. અચ્છા, ડિલે કરી દેતા ના તો હું 11 તારીખે કે 10 તારીખની આસપાસ હું આવત. 10 તારીખે તમે ના એ સારું થયું. એવું છે કારણ કે તમારે 13 તારીખે મને યસ. સો આ એક કિસ્સો હતો ગજબનો એટલે કદાચ મેં તમારી સાથે શેર કર્યો અને પાર્થભાઈ સેફ છે અને આપણી સાથે છે. થેન્ક યુ.